વડોદરામાં સ્માર્ટ મીટરનો વિવાદ ફરી વકર્યો છે। અકોટાની મહાત્મા ગાંધી હાઇટ્સ સોસાયટીના રહીશોએ વીજ કંપનીની રેસ્કોસ ઓફિસ ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો। સોસાયટીના લોકોને 5000 જેટલું બિલ આવતા લોકોએ વિરોધ નોંધાવી દેખાવ કર્યા હતા। સ્માર્ટ મીટર બદલીને જૂના મીટર લગાવી દેવાની માંગ કરી છે અને જ્યાં સુધી જૂના મીટર નહીં લગાવવામાં આવે ત્યાં સુધી બિલ નહીં ભરવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। અમે ખાસ કહેવા માંગીએ છીએ કે આ સ્માર્ટ મીટર એ ચીટર મીટર છે, લોકોને છેતરી રહ્યા છે। એ મીટરને હટાવીને અમને અમારા જૂના મીટર પાછા આપવામાં આવે। આ વીજળીનું જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે એના ભાગરૂપે આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, એને સદંતર હટાવવામાં આવે। સાથે સાથે જે બિલ અમારે પહેલાં 2 મહિનામાં ભરવા પડતા હતા, આજે 1 મહિનામાં એટલું જ બિલ આવી રહ્યું છે અને દર 20-22 દિવસ થાય હજી તો બિલ ભરીને આવ્યા હોય અને બીજું બિલ આવી જાય છે। MGVCLની જે ખામી છે કે ભરેલા બિલ હોય એ પણ ઘણીવાર ઉમેરાઈને આંકડો આવી રહ્યો છે। તો આનાથી અમે રહીશો ત્રસ્ત છીએ। અમે ખાસ MGVCLને આજે કહેવા માટે આવ્યા છીએ કે અમારા જૂના મીટર અમને પાછા આપવામાં આવે, સ્માર્ટ મીટર હટાવવામાં આવે અને જૂની પદ્ધતિ પ્રમાણે અમને અમારા બિલ આપવામાં આવે, કારણ કે